મોટી ખાખર ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી માટે રતનભાઈ ગઢવીને ડોર ટુ ડોર પ્રચારમાં મળતો બહોળો પ્રતિસાદ. મોટી ખાખર ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચારમાં સરપંચ પદના પ્રબળ દાવેદાર રતનભાઈ ગઢવીને ગામ લોકોનો બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો છે. રતનભાઈ ગઢવી દરરોજ ગામમાં લોકોને મળી રહ્યા છે તેમજ હાલચાલ પણ પૂછી રહ્યા છે. આજે ગામમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો ત્યારે તેમની સાથે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. ધાર્મિક સ્થાનોની પણ રતનભાઈએ મુલાકાત લઈ દેવસ્થાનોના તેમજ ધર્મગુરુઓના આશીર્વાદ મેળવ્યા હતા. મોટી ખાખર ગામ લોકોનું કહેવું છે કે રતનભાઈ ગઢવી એ ગામ લોકોને સરકારી યોજનાઓનો ઘણો લાભ અપાવ્યો છે, ત્યારે હવે તેઓ સરપંચ પદે ચૂંટાઈ આવશે તો ગામનો વિકાસ કરવામાં કંઈ પણ કચાશ બાકી નહીં રહે તેવું લોકોએ જણાવ્યું હતું. ખાસ કરીને જે મોટી ખાખર ગામ અને રતનભાઈએ જે સરપંચ પદે દાવેદારી નોંધાવી છે, કેવો જનપ્રતિસાદ મળી રહ્યો છે, આપ શું કહેશો સાહેબ? સૌપ્રથમ તો આપશ્રીને ધન્યવાદ કે અમારો સમરસ ચૂંટણીની રીતે સમરસ ભલે નથી થયું પણ સામાજિક રીતે સમરસ ગામ છે એવા ગામમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે તમે પણ જોઈ રહ્યા છો કે કેવો પ્રતિસાદ છે. સર્વ સમાજ 18 વર્ણ જેને કહીએ અત્યારે ઉપસ્થિત છે અને ડોર ટુ ડોર કેમ્પેઇન ચૂંટણી પ્રચાર માટે અને એક ખૂબ જ સારો માહોલ, એક ઉત્સાહજનક માહોલમાં અત્યારે રતનભાઈને પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ સાહેબ, રતનભાઈની કામગીરી ગામને કેટલી ઉપયોગી થઈ છે, એ કયા કારણો છે એમને જંગી બહુમતી તરફ લઈ જશે? રતનભાઈને જંગી બહુમતી લઈ જવા પાછળના ઘણા બધા કારણો છે. એક તો એમનો જે સ્વભાવ છે કે સર્વ સમાજને સાથે લઈને ચાલવું, સમરસતાથી ચાલવું. બીજું એમને ઘણા વર્ષોનો રાજકીય બહોળો અનુભવ પણ છે કે 10 વર્ષ ઉપસરપંચ, 5 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સામાજિક રીતે પણ તેઓ ખૂબ જ સક્રિય રહેલા છે. હું જોતો હું છું રતનભાઈ સરળ સ્વભાવના છે અને મોટી ખાખર ગામમાં દરેક સમાજને ઉપયોગી થયા છે, શું કહેશો? હા, આ રતનભાઈની એક ખાસિયત જ છે કે પહેલેથી જ કોઈ પણ મુશ્કેલી આવે તો ગુસ્સો ન કરવો અને કાર્યકરોને પણ શાંત રહેવાનું કહેવું અને બધાને સાથે લઈને ચાલવું અને વિકાસના કાર્યો કેમ થાય, બધાને વધુમાં વધુ લાભ કેમ મળે, એ જ એમનો ટાર્ગેટ રહેતો હોય છે. પચાણ દાદા જે આપણે કુંભ સ્નાન માટે ગયા હતા અને એમનો પણ આશીર્વાદ રહેલા છે પચાણ દાદાના, તો શું કહેશો? હા, પચાણ દાદા જ્યારે કુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા એમના વિદાયના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત હતા અને આવ્યા પછી પણ એમના આશીર્વાદ લેવા માટે તેઓ ગયેલા હતા. એટલે કે આ એક ગામની એક પ્રકૃતિ છે કે સમરસતાથી જ વ્યવહાર કરવો, સામાજિક વ્યવહાર. તો એમાં પણ રતનભાઈ અગ્રગણે રહેતા હોય છે અને પ્રેરક હોય છે. કમલેશ ખીમજી ફોફલ રતનભાઈ પાલા કરે ઘર જણાય ને કાલ ઉપર જ્યારે મૂકી જરૂર પડી ત્યારે ઉભી રહે આગલી ચૂંટણીમાં ને 100% આસી એની પેલા સહેમત આયું ને રહ્યા પણ એવું રોવું માહોલ વન સાઈડ હે. રતનભાઈ જંગી બહુમતી સાથે હતા ને લીડ સાથી હતા. દરેક સમાજ કે ઉપયોગી થી અહીં ઘરે તો એની પેલા જઈ અહીં બસ. હું રમેશ માહેશ્વરી, હું કેટલા વર્ષથી હું જોઉં છું અમારા વડીલ, હું કેટલું પણ ચૂંટણીમાં કામ કરી ગયો પણ રતનભાઈ, અમારા મહેશભાઈ, મેઘજીભાઈ સરપંચ તથા અમારા બધા અગ્રણીઓ વડીલો એના આશીર્વાદથી અમારો બધો પૂરો સપોર્ટ છે રતનભાઈને કે જંગી બહુમતી છે રતનભાઈ જીતે એવી અમારી અપેક્ષા છે અને વધુમાં વધુ લીડ લાવે એવી અમારી માતાજી ઉપર પ્રશ્ન વાછરા દાદા જામડીમાં અને મુંબઈમાં આશીર્વાદ છે એના ઉપર. શું કહેશો ફૂફલ સાહેબ, રતનભાઈ આજે ચૂંટણીમાં ઉભા છે, કેવો? બહુ સારું કર્યું છે. અમારા માતાજીના મંદિરના ઇન્ટરલોકમાં રતનભાઈને ફોન કર્યો કે રતનભાઈ અમારી માતાજીના ઇન્ટરલોક લગાવવાના છે, મને કે માફ કરીને આપી દો મને. 3જા દિવસ લાગી ગયા. એ કેમ કર્યો છે એને ખબર. 3જા દિવસ લાગી ગયા. હા, રતનભાઈ લગાડ્યો છે. હા, બીજા ગામમાં કયા કયા સેવાકીય કાર્યોમાં હંમેશા આગળ? મેડિકલમાં કર્યો છે. શિક્ષણ, હા, પાણી, ગટર, દરેક પ્રશ્ન માટે હા. હોય છે.